ટ્રેડ એન્ડ કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોતીની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી। દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત 2 ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા। વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોતીના ઘરમાં રહેલી દુકાનમાં આગ લાગી હતી। શૈલેષભાઈ મકાનના બીજા માળ ઉપર સૂતા હતા અને જેને લઈને તેઓએ પણ આગની જાણ થઈ ન હતી। આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે। જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ ચારેય વ્યક્તિઓએ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના 2 ફાયર બંબા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા દુકાનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુ કિંમતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફરતા ગામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા।